માતાજી, જય દ્વારકાધીશ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. શું ચાલે છે બધાને નવીનમાં? અમારે તો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. વનરાજભાઈને જોઈ રહ્યા છો તમે, ચા પાણી પીવે છે. તો મેં કીધું એમ અમારું સવાર થઈ ગયું છે. ચા પાણી બાકી છે, બસ ધીમે ધીમે ઉઠે છે બધા. અમે બે અને વનરાજ ઉઠી ગયા છીએ. હું ને નન્ની અને વનરાજ અમે ત્રણે ઉઠી ગયા છીએ. હવે બે ભાઈઓને આજે છે મારા દાદાજી સસરાનું શ્રાદ્ધ છે, તો બસ એની તૈયારી કરું છું. અને હવે એ લોકોને બની જાય એટલે ઉઠાડીશ, એટલે વનરાજ, એના પપ્પા અને એના કાકા ત્રણેય થઈ અને શ્રાદ્ધ દાદાજી સસરાનું છે, એમને શ્રાદ્ધ દઈ દે. અહીંયા કાગડા બહુ જ જોવા મળે, તો પછી કાગડા ભાઈ આવી ગયા છે. સાંજના 5 વાગી ગયા છે. રાઠોડ સાહેબ ઓફિસે છે. હું, મારા દેર દેરાણી ને વનરાજ અમે બેઠા છીએ, વાતો છે તો કરી છે, ટીવી જોઈ છે. જોઈએ હવે આગળ શું કરીએ. સાંજનો પ્રોગ્રામ કરી છે કે સાંજે શું બનાવીએ, જોઈએ આજે સાંજે શું બને. એમ તો મેં ઢોકળાનું હાંડવાનું પલાળ્યું છે, પણ આ લોકો કહેશે તો આજે કરીશ, બાકી કાલે કરશું આપણે. કેમ કે લેટ પલાળ્યું છે એટલે પલળો કે નહીં એ જોવું પડશે પેલા. તો હવે જોઈએ શું થાય છે. વનરાજભાઈ કાકા હિંચકા નાખે. હિંચકા ખાય છે વનરાજભાઈ. આપણે સાંજ પડી ગઈ છે, બહાર આવી ગયા છીએ. હું ને નન્ની બહાર બેઠા છીએ અને વનરાજ અને એના કાકા બહાર રમે છે. કંઈક રમે છે, ખબર નહીં શું રમતા હોય, હમણાં બતાવું તમને. પણ ધનરાજસિંહ દેખાય છે, પણ વનરાજસિંહ નથી દેખાતા. હા 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 હા, તું અહીંયા છો ને? હા. હા, ફોન માં છે. દુડુ ક્યાં છે? ટ્રેન માં હજી નથી પહોંચી. હજી નથી પહોંચી. લે, અને તે પહોંચી જા. અમે રાજકોટ પહોંચી જા. હા, ત્યાં દુડુ ને રાજકોટ પહોંચી જા દુડુ. હા, પછી બાને ફોન કર, પછી બાને ફોન કરતો. હાલો હવે ફોન મૂકી દો. બાને તરી, બાને ફોન તરી. હાલો તરો તો ફોન. હાલો બા. શું તરો છો? આમ તો ફર. બા બા, અમે રમી છી. દાદા શું કરો છો? દાદા શું કરો છો? તમારે ઘેરે આવું છે મીઠાપુર. એમ કરે દાદા? અનુલોમ વિલોમ. હા, દાદા એમ કરે ને. કેમ? અહીંયા અહીંયા આમ જો. અહીંયા આવ. અહીંયા આવ. દાદા કેમ કરે? અહીંયા અહીંયા કરાવ તો, આમ શીખવાડ તો. કાકાને શીખવાડ તો કેમ કરે વનરાજ. અહીંયા બે દાદા એમ કરે. આમ કરે. પછી કેમ કહે ઓલું પેટમાં કેમ કરે? એ આવડે કા વનરાજ? આવડે વનરાજ ને આવડે. કરતો વનરાજ. કેમ કરે દાદા? શું બનાવે? તમારું, ધવલભાઈ નું, નાની નું, બધાયનું ફેવરેટ
હાંડવો બનાવું છું. શું હાંડવો. શું? હાંડવો. વાહ ભાઈ વાહ. જો હાચું ને? મિત્રો અત્યારે અમારા ઘરે પેલા મને એમ હતું કે મેં થોડુંક મોડું પલાળ્યું છે ને તો નહીં થાય મેં કીધું, પણ આથો આવી ગયો તો મેં કીધું હાંડવો તો બનાવી નાખું. ઢોકળામાં તો ખાટું જોઈ થોડું, આમાંય ખાટું તો થઈ જ ગયું છે, પણ ઢોકળા જેટલું ન હોય ને તો હાલે એમ ખાટું. તો જોવો રેસીપી બતાવો તમે બધા. પેલા વઘાર કર્યો બધો, અને હવે બસ આ નાખ્યું. હા શું છે બેટર? હા જોયું? હવે આ કેવી રીતે આનું શું થશે? અને આવી રીતે બસ ઢાંકી દેવાનું, ચડવા દેવાનું, પછી ઉઠલાવી નાખવાનું. બરાબર. આ બાજુમાં જો એક અત્યારે મેં હાંડવો ટેસ્ટ કરવા માટે બનાવ્યો. મેં કીધું તમે આવો ને ત્યાં ટેસ્ટ કરવા માટે બનાવો. જોવો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો આવો ટેસ્ટફુલ હાંડવો, અને એની સાથે ચટણી અને દહીં, હા અને આવી રીતે આને આવી રીતે ઉછલાવી એટલે આવો થઈ જાય. ઉડે. ઓહો ઉડ્યું તેલ એવું ઉડે ને આમાં. ઓહો ભૂકા નીકળી ગયા. જુઓ હા આવો કંઈક બને હાંડવો. આ તમે ખાવ ને એટલે મોજ આવી જાય એમ. ધવલભાઈ ને બતાવી હવે લાવો કટ કરી દો. આને આવી રીતે કટ કરવાનું હોય. એવું કઈ ન હોય. પીઝા કટ કરી એમ? ના ના એવું ન હોય, ગમે એમ કટ કરી શકે. ચાલો તો આપણે આ હાંડવો ટેસ્ટ કરી, અને મિત્રો આવી ગયો છે હાંડવો, તમે જોઈ શકો છો. હું ને મારો ભાઈ અમે ટેસ્ટ કરીને કહેશું કે હાંડવો કેવો છે. જો હાંડવો આવ્યો, ભાભી હાંડવો બનાવ્યો. ટેસ્ટ કરીએ હવે. આનો એમ ને? હા તો ટેસ્ટ કરી લી. સોસ વાહ કેવો છે? જોરદાર હો. પીઝા ને પાડી દે એવો ગુજરાતી પીઝા. બહુ મસ્ત. ખાતા રહે એવો હાંડવો બનાવ્યો ગુજરાતી પીઝા. હાંડવો હા જબરદસ્ત હાંડવો બનાવ્યો છે. તો ચાલો હાંડવો ખાવો હોય તો આવી જાઓ અમારા ઘરે. બરાબર. વાહ ધવલને સારું મિત્રો, તો આવો હતો આજનો દિવસ, અને અત્યારના વાગ્યા છે 10:30. બેઠા છીએ અમે બહાર ફળિયામાં, અને આવી રીતે વાતું ચીતું કરીએ છીએ. તો ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને જૂના હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.